જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી, તેને શું ભોગ લગાવવો અને તેના ઉપાય વિશે વિસ્તારથી જાણીશું. શારદીય નવરાત્રિનો ચોથો દિવસ એટલે કે માં કુષ્માંડાનો દિવસ. નવરાત્રિના અલગ અલગ દિવસે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. ત્યારે નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડાને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે. માં દુર્ગાના બધા જ સ્વરૂપોમાંથી માં કુષ્માંડાને સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માં કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે સમગ્ર સંસારમાં અંધકાર છવાઈ ગયો હતો, ત્યારે માં કુષ્માંડા પોતાના મધુર સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. માનવામાં આવે છે કે માં કુષ્માંડાની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. માં કુષ્માંડાની વિધિવત પૂજા કર્યા બાદ તેમની આરતી સાથે પૂજા સમાપ્ત થવી જોઈએ. માં કુષ્માંડાનો મંત્ર: ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ. ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય વિચ્છે મંત્રનો જાપ કરવાથી માં કુષ્માંડા પ્રસન્ન થાય છે. પોતાની સ્માઇલથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેનું નામ કુષ્માંડા થયું. આ અનાહત ચક્રને નિયંત્રિત કરે છે. માતાની 8 બાજુઓ છે, એટલા માટે આ અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુમ્હંડ કહેવામાં આવે છે અને તેમને કુમ્હડા વિશેષ રીતે પ્રિય છે. કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો, શોક અને તમામ દોષ સામે લડવાની શક્તિ મળે છે. માં કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના ચોથા દિવસે આદિશક્તિ ભવાનીના ચોથા સ્વરૂપમાં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડાને સૂર્યમંડળની પ્રમુખ દેવી માનવામાં આવે છે. કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો, શોક અને તમામ દોષો સામે લડવાની શક્તિ મળે છે. તે માં કુષ્માંડા. માં કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના હાથમાં ધનુષ્ય બાણ, ચક્રગદા, અમૃત કળશ, કમળ અને કમંડળ શોભે છે. કહેવાય છે કે વિશ્વની રચના પહેલા જ્યારે ચારેય તરફ ગાઢ અંધકાર હતો, ત્યારે દેવીના આ સ્વરૂપથી જ સૃષ્ટિની રચના થઈ હતી. માં કુષ્માંડા એટલે કે વાસણમાં રહેલું ફળ, જેમાંથી પેઠા બનાવવામાં આવે છે. તેનો ભોગ લગાવવાથી કુષ્માંડા દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. માં કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી? માં કુષ્માંડાની પૂજામાં પીળા વસ્ત્રો પહેરો. પૂજા સમયે દેવીને પીળું ચંદન ચડાવો. કુમકુમ મૌલી અક્ષત ચડાવો. હવે એક સોપારીમાં થોડું કેસર લો અને ઓમ ભ્રૂમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો. ઓમ કુષ્માંડાય નમઃ મંત્રની માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશી અથવા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. અપરિણિત મહિલાઓ આ ઉપાય કરે તો તેમને જલ્દી સારો વર મળતો હોવાની માન્યતા છે. માં કુષ્માંડાને કયો વિશેષ ભોગ લગાવવો જોઈએ? માં કુષ્માંડાને માલપુવા અર્પણ કરો. તેનાથી બુદ્ધિ, કીર્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. રોગોનો નાશ થાય છે. માલપુવા અર્પણ કર્યા પછી તેની પ્રસાદ તરીકે તમે પણ ગ્રહણ અને બ્રાહ્મણને દાન કરો. ચોથા દિવસનો રંગ કયો છે? માં કુષ્માંડાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે દેવીને પીળા રંગના વસ્ત્ર, પીળી બંગડી અને પીળી મીઠાઈ અર્પણ કરો.
માં કુષ્માંડાનું પ્રિય ફૂલ કયું છે? તો દેવી કુષ્માંડાને પીળું કમળ ખૂબ જ પસંદ છે. માન્યતા છે કે દેવીને અર્પિત કરવાથી સાધકને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. બીજ મંત્ર: કુષ્માંડા એમ હિમ દેવ્યೈ નમઃ. પૂજા મંત્ર: ઓમ કુષ્માંડાય નમઃ. ધ્યાન મંત્ર: વંદે વાંછિત કામર્થે ચંદ્રાર્કૃત શેખરામ. સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વનીમ. તો મિત્રો, આ હતી માં કુષ્માંડા વિશેની માહિતી. જય શ્રી કૃષ્ણ.